બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું। પાલનપુર શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પાલનપુરના મફતપુરા વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી પલળી ગઈ, જેના કારણે મોટું નુકસાન થયું। લોકોના ઘરોમાં પાણી ફરી વળતા તેઓ મુશ્કેલીમાં મુકાયા। ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। જિલ્લાના ડેરી રોડ, બિહારીબાગ, ધનિયાણા ચોકડી, ગણેશપુરા, આંબાવાડી, જામબાઈકવાડી અને ગંજ બજાર જેવા નીચાણવાળા વિસ્તારોમાં ઢીચણ સુધી પાણી ભરાયા, જેનાથી પૂર જેવી સ્થિતિ ઊભી થઈ। અમદાવાદ પાલનપુર હાઈવે પર પાણી ભરાવાથી ચક્કાજામ થયો અને અનેક વાહનો ફસાઈ ગયા હતા। પાલનપુરમાં અમદાવાદ હાઈવે બંધ થયો છે। બનાસકાંઠા પંથકમાં ભારે વરસાદ છે। પાલનપુર અમદાવાદ હાઈવે બંધ થયો। પાલનપુરથી અમદાવાદ અને અમદાવાદથી પાલનપુર જતા વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। એસબીપુરા પાટિયાથી પાલનપુર શહેરમાં પ્રવેશવા ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। પાલનપુર ગઠામણ પાટિયા પાસે હાઈવે જાણે કે બેટમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે। પાલનપુરના ગઠામણ પાટિયા હાઈવે બેટમાં ફેરવાયો છે। આ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ધ્રુવ અમારી સાથે લાઈવ જોડાયા છે। ધ્રુવ, બનાસકાંઠામાં વરસાદ છે, ખાસ કરી પાલનપુરમાં કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે? બનાસકાંઠા જિલ્લામાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। મોડી રાતથી બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાના વરસાદ નોંધાય છે તે વહેલી સવાર સુધી પણ યથાવત જોવા મળી રહ્યું છે। પાલનપુર શહેરના અંદર વહેલી સવારથી જે રીતે વરસાદી વાતાવરણ છે જે હાથે પણ યથાવત જોવા મળી રહ્યું છે। પાલનપુર શહેરના અંદર 7 ઇંચથી પણ વધુ વરસાદ પડ્યો છે। પાલનપુર શહેરના અંદર જે રીતે નીચાણવાળા વિસ્તારો છે તેના અંદર પાણી ભરાયા છે। ખાસ કરીને લક્ષ્મીપુરા હોય, ધનિયાના ચોકડી હોય, ગઠામણ પાટિયા હોય, ડેરી વિસ્તાર હોય, લક્ષ્મીપુરા સહિતના જે આ વિસ્તારો છે નીચાણવાળા વિસ્તારો માનવામાં આવે છે। દર વખતે જે રીતે પાણી ભરાવાની સ્થિતિ છે ત્યાં સામાન્ય જે વરસાદ પડ્યો છે તેના અંદર પણ પાણી ભરાવાની સ્થિતિ છે, તેના કારણે જે લોકો છે, સ્થાનિક રહીશો છે, જે વાહન ચાલકો છે તે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને જે રીતે પાલનપુર શહેરના અંદર વરસાદ છે તે હાલ પણ યથાવત જોવા મળી રહ્યો છે। વરસાદના કારણે જે રીતે પાલનપુરથી અંબાજી જે હાઈવે માર્ગો છે તેના અંદર પણ પાણી ભરાયા છે। પાલનપુરથી અમદાવાદ જતા હાઈવે માર્ગો પર પણ જે રીતે પાણી ભરાયા છે, જે રીતે વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ભારે ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ છે। આ કારણોસર જે રીતે પાલનપુરથી અમદાવાદ લોકો છે તે લોકો માટે પણ જે મોટા વાહનો છે તે લોકો માટે પણ જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। ગઠામણ જે મુખ્ય રોડ હોય છે જ્યાં આગળ વરસાદી પાણીનો ભરાવ મોટા પ્રમાણમાં હાલ થયો છે, તેના કારણે જે વાહન ચાલકો છે તેઓ પણ પોતાનું વાહન લઈને જતા હોય છે ને જે વાહન છે પાણીના ભરાવાના કારણે ફસાઈ જતું હોય છે। ત્યાં જે વાહનો હોય છે તેમના તે લોકોને ધક્કો મારીને આગળ ખસેડવાની ફરજ પણ તેઓને પડતી હોય છે। આ કારણોસર જે પાલનપુર શહેરની જે સ્થિતિ છે તે હાલ બનશી છે। પાલનપુરના ક્યાંક પૂરની પરિસ્થિતિનું નિર્માણ હોય તે પ્રકારના દ્રશ્યો નીચાણવાળા વિસ્તારોમાં સર્જાય છે। ખાસ કરીને જે લોકોની ઘર વખરી હોય છે તે પણ પાણીના પલડી છે। લોકોના ઘરોના અંદર પાણી ઘૂસી ચૂક્યા છે, કારણ કે જે સામાન્ય વરસાદના અંદર જે પાલિકા જે પ્રી મોન્સૂનના દાવે કરતા હોય છે તે પણ સામાન્ય વરસાદના પોકો સારથી નજરા પડતા હોય છે, કારણ કે જે રીતે સામાન્ય વરસાદ પડતો હોય છે આ કારણોસર જે લોકો છે તેઓના ઘરોના પાણી ભરાઈ જતા હોય છે ને તે કારણોસર લોકોને જે અસ્તવ્યસ્ત જે લોકોનું કામકાજ હોય છે તે પણ જે લોકો છે તેઓ પણ ક્યાંક સ્થાનિક જે તંત્ર હોય છે તેઓ સામે બળાપણ પણ થાળતા નજરે પડતા હોય છે, કારણ કે જે રીતે પોતાના ઘર વખરી હોય છે જે પાણીના વહી જતી હોય છે, જે વાહન ચાલકો છે તે લોકો પોતાના વાહન લઈ જતા હોય, બંધ પડી જતા હોય। સામાન્ય વરસાદમાં જે પ્રકારની આ સ્થિતિ સર્જાતી હોય છે તો ચોમાસું જે ઋતુ છે આખી હજી બાકી છે ત્યારે કેવા પ્રકારની સ્થિતિ સર્જાશે તે આવનાર સમયમાં બતાવશે। ત્યાં તો હાલ તો જે પાલનપુર શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે તેના અંદર પાણી ભરાયા છે। ધાનેરાની વાત કરવામાં તો ધાનેરાની રેલ નદી પણ બે કાંઠે વહેતી થતી હોય છે, એટલે આખા વર્ષ દરમિયાન જે નદી ખાલીખમ જોવા મળતી હોય છે ત્યારે આખરે જે વરસાદી વાતાવરણ સર્જાય પાણી ભરાયું છે। ડીસાને જે રીતે કહી શકાય છે કે રાણપુર સહિત જે ગામો છે, ભડત સહિતના જે ગામો છે તેના પાણી ભરાય છે। ડીસાની મામલતદાર કચેરીમાં પણ પાણીનો મોટા પ્રમાણમાં ભરાવો થયો છે। ત્યાં જે વૃક્ષો છે તેઓ પણ ધરાશય થયા છે। આ બધું હોય છે તેઓ પણ ક્યાંક ઓવરફ્લો થાય છે। જે રીતે નીચાણવાળા વિસ્તારો હોય છે તેના અંદર લોકોને પણ સચેત રહેવા માટે કહ્યું છે। નદી સહિતના જે તટ સહિતના જે વિસ્તારો લોકો વસવાટ કરતા હોય છે તેઓ પણ વહીવટી તંત્ર દ્વારા સચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે, કારણ કે રીતે બપોરના 1 વાગ્યા સુધી રેડ એલર્ટ બનાસકાંઠા જિલ્લામાં તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। તેને લઈને વહીવટી તંત્ર પણ એલર્ટ છે। પ્રાથમિક શાળાઓના અંદર પણ રજા જાહેર કરવામાં આવી છે, કારણ કે જે રીતે પ્રાથમિક શાળાઓના અંદર બાળકો જતા હોય છે
તેના કારણે પ્રાથમિક શાળાઓમાં પણ ડીપીઓ દ્વારા રજા જાહેર આજ સુધી કરવામાં આવી છે. જોકે હજુ 1 વાગ્યા સુધી રેડ એલર્ટ છે. તે દરમિયાન હાલ પણ અવિરત વરસાદ બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. જી આભાર ધ્રુવ, જોડાવા માટે અને માહિતી આપવા માટે. બનાસકાંઠા હોય, પાલનપુર હોય સહિતના ધાનેરા સહિતના અલગ અલગ વિસ્તારો છે